જય માતાજી. અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટના પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય પ્રદ્યુમન પાર્કમાં. તો આવો આપણે બાગ બગીચા જોઈએ અને જોવાયેલ જેટલી વસ્તુ છે એ બધી આપણે નિહાળીએ અને પ્રાણીઓ પણ નિહાળીએ. આ છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય, જેનું નામ છે પ્રદ્યુમન પાર્ક. અને પ્રદ્યુમન પાર્ક એટલે રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજી જાડેજાના પિતાશ્રી પ્રદ્યુમન રાજા હતા, એમના નામ પરથી પ્રદ્યુમન પાર્ક નામ રાખવામાં આવેલ છે. આવો આપણે અંદર જઈએ. અંદર ઇલેક્ટ્રોનિક કાર દ્વારા પણ સફર કરાવવામાં આવે છે, જેની એક્સ્ટ્રા ટિકિટ લેવી પડે છે. રાજકોટ મહાનગરપાલિકાની આ બધી ગાડીઓ છે એ સહેલાણીઓને પ્રવાસ કરાવે છે. અંદર ખૂબ જ સરસ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય છે. સિંહ, દીપડા, રીંછ, વરુ, વાઘ, ઘણા બધા પ્રાણીઓ છે. અને આ જગ્યાએ દર રવિવારે તો કીડિયારું ઉભરાતું હોય એટલી માનવ મેદની અહીંયા આવે છે. અને સવારથી સાંજ કેમ પડી જાય ને એની પણ ખબર પડતી નથી. આખો દિવસ અહીંયા સહેલાણીઓની ભીડ રહે છે. નાના બાળકોને તો અહીંયા બહુ જ મજા આવી જાય છે. કારમાં મુસાફરી કરવાની, હિંચકા લપસિયા ખાવાની પણ બાળકોને ખૂબ જ મજા આવે છે. અને મજા જ આવે ને. જો સામે કેવું સરસ મજાનું આ બાગ બગીચાનું આ હરિયાળું વાતાવરણ દેખાઈ રહ્યું છે. અલગ અલગ પ્રકારના બધા વૃક્ષો છે, તોતિંગ વૃક્ષો બધા, લીમડો, પીપળો, વડ, ઝાડ, ઘણા બધા વૃક્ષો છે અહીંયા. અને સામે પક્ષી ઘર છે, એમાં અંદર જોવા જવાની અલગ ટિકિટ લેવી પડે છે. વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ અંદર છે. અહીં પણ ઘણા બધા માણસો જોવા માટે આવે છે. ઝૂ ઇન્ટરેક્શન સેન્ટર, ઝૂલોજિકલ પાર્ક. અહીં સ્ટાફ પણ ખૂબ જ સારો છે, વિનયી અને વિવેકી સ્ટાફ છે. આવો આપણે બહાર જઈએ. જો કેવી લીલીછમ હરિયાળી દેખાઈ રહી છે. સરસ મજાના વૃક્ષો લહેરાઈ રહ્યા છે. ઘટાટોપ છાંયો છે અહીંયા. ઘણા બધા સહેલાણીઓ અહીંયા સવારથી નાસ્તો અને જમવાનું લઈને આવી જાય છે. અને આખો દિવસ રજાનો આ જગ્યાએ કેમ વયો જાય ને એ કોઈને ખબર નથી પડતી. બપોરે 2 કલાક સૂવું હોય તો બાકડા ઉપર લાંબો વાહો કરી અને સૂઈ પણ શકે છે. અહીંયા માકડું એટલે કે માકડું નામના વાંદરા હોય છે. આ ઝાડવામાં ક્યાંક ઉપર બેઠા હોય. અત્યારે તડકો હોવાથી બધા વાનરો ઉપર ચડી ગયા હશે, અથવા રજાનો દિવસ છે એટલે કોઈ સગાવાલાને મળવા પણ ગયા હોય, એવું પણ બની શકે. આપણે જાય તો એ પણ જાય જ ને. આ પણ વાંદરાઓ માટેની જગ્યા છે. એ કંઈ દેખાતા નથી અત્યારે. અહીં વૃક્ષો બહુ ઘટાટોપ છે, જોવાની ખૂબ જ મજા આવી જાય. હરિયાળી જોઈ અને આપણી આંખને ઠંડક થાય. જો આ લાકડા જેવી ડિઝાઇન બનાવવામાં છે, સિમેન્ટની બનાવેલી છે, પણ છે આપણને એમ થાય લાકડું જ છે. આ પણ વાંદરાઓ માટેનું છે. બોનેટ માકડું એ પ્રજાતિના વાનરો આવે છે એના માટેનું છે. ફરતી હાલવાની જગ્યા પણ સરસ છે. આ ઇલેક્ટ્રિક કાર છે. સરસ મજાનો બગીચો છે આ. પાણી માટેની વ્યવસ્થા પણ છે. બાજુમાં ટાંકો છે પાણીનો. આવો આપણે આગળ જઈએ.
રામનાથ કેન્ટીન પણ આ તરફ છે. મુસાફરોની સુવિધા માટે અહીંયા ગાડીની વ્યવસ્થા રાખેલ છે કોર્પોરેશન દ્વારા. આ છે સરસ મજાનું રંગબેરંગી માછલી ઘર. આવો આપણે માછલી ઘરમાં જોઈએ કે કેવી કેવી માછલીઓ છે અહીંયા, કયા કયા પ્રકારની માછલી છે. જો આ આપણે જોઈ રહ્યા છીએ નાની નાની કેવી માછલીઓ પાણીમાં વિહાર કરી રહી છે. ઓહો હો, આ તો નારંગી કલરની માછલી હે, ગોલ્ડફિશ. 12 વર્ષનું જીવન હોય છે એનું. ઉપર બધી માહિતી લખેલી જ છે. જ્યાં જ્યાં જે માછલી હોય એની ઉપર માહિતી લખેલી હોય છે. કેટલા ઇંચની લાંબી હોય છે, આ કેટલું જીવે છે. આ જો હાવ અલગ જ પ્રકારની માછલી. અરે વાહ, બાળકોને તો ખૂબ જ મજા આવી જાય આ જોવાની. ઓસ્કાર નામની માછલી છે. 12 થી 13 ઇંચ લાંબી હોય છે. અને આ તો બધા કરતા અલગ જ. ટીન ફોઇલ બાર્બ 10 વર્ષનું જીવન હોય છે એનું. સાઉથ એશિયામાંથી આવે છે. વાહ, પીળી માછલી. આફ્રિકન સિચિલ છે આ. બધા માછલીઘરની ઉપર એની માહિતી લખેલી જ છે. અરે વાહ, રંગબેરંગી કેટલા કલરની માછલીઓ છે. ખરેખર આ પાણીનો જીવ આપણને બીજે ક્યાંય જોવા ન મળે, પણ આવું ક્યાંય માછલીઘર હોય ત્યાં આપણને જોવા મળી જાય. ત્યારે આપણને ખબર પડે કે ઓહો, આટલા પ્રકારના જીવજંતુ હશે. આ તો હાવ અલગ માછલી જો બધાય કરતા, ચપટી અને પોળી. ફ્લાવર કોર્ન છે. વાહ, બાળકોને તો માછલી ઘર જોવામાં જ સમય વયો જાય. જો આ માછલી કેવી પલટી મારીને ફરી તરી રહી છે પાણીમાં, ત્યાંથી પાછી વળશે. જો યુ ટર્ન મારી દઈએ એકદમ. જો પાછી વળી. જો બીજી માછલીઓને આવતી જોઈને તરત નીકળી ગઈ. 3-4 માછલીઓ સામે જઈ રહી છે. અને સફેદ માછલી છે એ અલગ જ પ્રજાતિની છે. બીજી કાળી માછલીઓ છે. હાવ નાની નાની રંગબેરંગી માછલીઓ. વાહ કુદરત, તારી દુનિયા રંગબેરંગી છે હો. મોટી જબરજસ્ત માછલી. પતંગિયા જેવી માછલી જો. આપણને એમ થાય પતંગિયા છે એવી માછલીઓ. એન્જલ. આ પણ એવી જ છે. ખૂબ સરસ, મજા આવી ગઈ હો. આવો હવે બહાર જઈએ. ના ના, હજી જોવા જેવું છે અહીંયા તો. હા હા, નાની મોટી બધી મિક્સ માછલીઓ છે અહીંયા. આ તો એકદમ પીળી. આ પણ સરસ છે. પાપલેટ. બાળકો માટે હિંચકા લપસિયા. આ બાળક જો લપસિયા ખાઈ રહ્યો છે. બાળકોને ત્યાં ખૂબ મજા આવી જાય એવું વાતાવરણ છે અહીંયા. કારણ કે લપસિયા અને હિંચકા હોય એટલે બાળકોને બીજું કાંઈ ન જોઈએ. કસરત કરવાની આ બધી સામગ્રી હોય ને, બાળકોનો ટાઈમ વયો જાય. જો આ બાળકો હિંચકા ખાઈ રહ્યા છે. બાજુમાં મંદિર છે.
ઘણા બધા હિંચકા લપસ્યા છે અહીંયા. જો આ બાબો કસરત કરવા માટે ચડ્યો છે ઉપર. જો આ દીકરીઓ લપસ્યા ખાઈ રહી છે. બાલ્ય જીવનની મજા જ કંઈક અલગ હોય છે. એની દુનિયા એક અલગ જ પ્રકારની હોય છે. સરસ મજાના વૃક્ષો. વાહ, બગીચો પણ એટલો જ અદ્ભુત. આ જો આપણે જોઈ રહ્યા છીએ વરુ. જંગલી કૂતરા જેવા વરુ હોય છે આ વરુ. જો કદાચ એકલા આપણે મળ્યા હોય તો માણસનો શિકાર કરી નાખે હો. વરુ એટલે શિયાળની જેમ લુચ્ચું પ્રાણી છે. આપણે એનો ચહેરો જોઈને જ ખબર પડી જાય. આ છે શાહમૃગ. એને એમું કહેવામાં આવે છે. અને શાહમૃગની ખાસિયત એ છે કે એ નાનું બચ્ચું હોય તો પણ આપણે વૃદ્ધ હોય ને એવું જ લાગે. વૃદ્ધ અને પીઢ પક્ષી હોય ને એવું આપણને લાગે. આ માત્ર 2-3 મહિનાના બચ્ચા જ છે હજી તો, પણ છતાં આપણને એમ લાગે કે આ વૃદ્ધ છે. ખોરાક શોધી રહ્યા છે. વન્ય સૃષ્ટિ જોવાની મજા આવે. આ જો સફેદ વાઘ. વાઘ જો આરામ કરવા માટે લાંબો થયો. જો સફેદ વાઘ છે. પાણી પીને હજી હમણાં જ આવ્યો. ઉપર એક વાઘ આરામ કરી રહ્યો છે. આજુબાજુમાં બાળકોને બધાને આ જોવાની મજા આવી ગઈ. સફેદ વાઘ છે આ, વ્હાઇટ ટાઈગર. જો આમાં તોતિંગ મગરમચ્છ. મગર પણ અનેક પ્રકારની હોય છે, પણ આ વિશાળકાય મગરમચ્છ છે. જો આ બધી દેશ વિદેશી બધી અલગ અલગ મગરો છે પાણીની અંદર. જો આ મગરે શિકાર કર્યો. જો માછલું મોઢામાં લઈ લીધું એણે. માછલાનો શિકાર કર્યો છે. જો માછલું ખાઈ રહી છે. એનો ખોરાક છે એ. અને આ જો બીજી મગરો પાણીમાં કેવી તરી રહી છે. અને તેઓ પોતાનું મોઢું ખુલ્લું જ રાખે છે. શિકાર આવે એટલે સીધો શિકાર કરી લેવાનો. આ બધી વિદેશી મગરો છે. જો આ મગર પણ જુઓ. ઘણા પ્રકારની મગરો છે અહીંયા. જો આ મગરને શિકાર મળી ગયો. ઓહો હો. માછલાનું તો આમાં આવી બને. પણ આ બધી કુદરતની કરામત છે ને. અહીંયા એશિયાઈ સિંહ છે. આવો સિંહ જોઈએ. જો તડકાના હિસાબે સિંહ પણ ઉપર ચડીને સૂઈ ગયો છે અને એક સિંહ અહીંયા નાનું એવું ઝાડ રહ્યું એની નીચે સૂતો છે. તડકો હોવાથી આપણને વધારે જનાવર જોવા નથી મળ્યા. અહીંયા કેન્ટીન છે. ચા પાણી નાસ્તો જે જોઈએ આપણને મળી જાય છે. અહીંયા કચરો ફેંકવાની મનાઈ છે. કચરો ડસ્ટબિનમાં જ નાખવાનો. આ છે ઉધઈનો રાફડો. હવે તો ઉધઈ ઓછી થઈ ગઈ છે, પણ પહેલા એક સમય એવો હતો કે ઉધઈ ઘણી બધી હતી. આ જો એને કેટલા સમયમાં રાફડો તૈયાર કર્યો હશે. હવે નાગના રાફડા પણ જોવા નથી મળતા એટલા બધા. સરસ મજાના વૃક્ષો. વાહ, લીલીછમ લોન છે. અહીંયા બેસવા માટે બાકડા છે. આ વિશાળ ચરુનું ઝાડ છે. ચરુ એટલે ઊંચું ખૂબ થાય.
અને આ મહેંદીમાંથી હાથી જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મોટા મોટા કાન, 4 પગ, પૂંછડું. અને આ હરણ બનાવવામાં આવ્યું છે એ પણ મહેંદીનામાંથી ઝાડમાંથી જ બનાવવામાં આવ્યું છે. આ સામે દેખાય એ લાલપરી તળાવ છે. પ્રદ્યુમન પાર્ક એવી જગ્યાએ છે કે એક બાજુ રાંદરડા તળાવ, એક બાજુ લાલપરી તળાવ અને એની વચ્ચે ઊંચું હિલ સ્ટેશન છે. આ સામે આપણને દેખાય એ ભીચરીનો ડુંગર છે અને ભીચરી માતાનું સરસ મજાનું મંદિર અહીંયા છે. એનો પણ આપણે વિડીયો બનાવીને આ ચેનલમાં મૂકેલો છે. આ ભીચરી માતાનું મંદિર છે એ પણ હિલ સ્ટેશન છે. ત્યાં ઉપર છેક વાહન પહોંચી જાય છે. લાલપરી તળાવ. સામે દેખાય એ નવા ગામ છે. રાજકોટની ભાગોળે પ્રદ્યુમન પાર્ક આવેલો છે, માર્કેટિંગ યાર્ડની પાછળ. અને એની પાછળ લાખેશ્વર મહાદેવનું મંદિર પણ સરસ જોવાલાયક છે. આ છે વાંસના ઝાડ. વાંસ એટલે કે વાહડા, લાંબા લાંબા વાહડા થાય ને, જો આપણે જોઈ રહ્યા છીએ વાહડાના આ ઝાડ છે. મોરલા અહીંયા ફરી રહ્યા છે. 2 મોર દેખાઈ રહ્યા છે આપણને. વાહ. સરસ વાહડાના ઝાડ. જો અહીંયા આપણે ઢેલના દર્શન થાય છે. અહીંયા 3-4 ઢેલ એકસાથે ક્યાંક જઈ રહી છે. મોર અને ઢેલ બે જોવા મળી ગયા આપણને. આ મોરલો જો દોડ્યો જાય. વાહ. મોરના પીછા કેટલા અદ્ભુત છે. અને આ છે બહાર જવાનો રસ્તો. તો મિત્રો, મારા આવા ને આવા વધુ વિડીયો જોવા માટે મારી આ ચેનલ જાણવા જેવું વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ